મોન્થા વાવાઝોડા સહિત બે આફત ગુજરાતમાં લાવશે કારતકમાં અષાઢી માહોલ. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં માવઠું થયું છે, જેમાં સૌથી વધુ નવસારીમાં 6.3 ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે. આ સાથે 25 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન હવે વાવાઝોડા મોન્થામાં પરિણમી રહ્યું છે. આ ચક્રવાત વધુ તીવ્ર બનીને ભારતના પૂર્વ કિનારા પર અથડાઈ શકે છે. થાઈલેન્ડે આ તોફાનનું નામ મોન્થા રાખ્યું છે, જેનો થાઈ ભાષામાં અર્થ થાય છે સુગંધિત અથવા સુંદર ફૂલ. ભારતીય હવામાન વિભાગ IMDએ તેને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ તરીકે વર્ગીકૃત કર્યું છે. પવન 90 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. આ સાથે ગુજરાત સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. IMD અનુસાર આ તોફાન હાલમાં દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં કેન્દ્રિત છે અને સતત પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. શનિવારે તે પોર્ટ બ્લેર થી 460 કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં, ચેન્નાઈથી 950 કિમી પૂર્વ દક્ષિણ પૂર્વમાં અને કાકીનાડાથી 970 કિમી દક્ષિણ પૂર્વમાં સ્થિત હતું. તો બીજી બાજુ અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાયું છે. હવામાન વિભાગનો અંદાજ છે કે મોન્થા વાવાઝોડું 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ અને કાલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક લેન્ડફોલ કરી શકે છે. IMD વૈજ્ઞાનિક એસ કરુણાસાગરે જણાવ્યું હતું કે 26 ઓક્ટોબરથી આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે ધીમે ધીમે 90 થી 110 કિમી પ્રતિ કલાક સુધી વધશે. આ અસરને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં માવઠું થયું છે, જેમાં સૌથી વધુ નવસારીમાં 6.3 ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે. આ સાથે 25 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભર શિયાળે નવસારીમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. નવસારીમાં 24 કલાકમાં 6.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. 2 કલાકમાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. નવસારી તાલુકામાં 2.41 ઇંચ વરસાદ, તો જલાલપુર તાલુકામાં 1.63 ઇંચ વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદ ખેડૂતો સાથે લોકો માટે આફત બન્યો છે. તેમના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં માવઠાનો માર પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે અષાઢની યાદ અપાવી ગીર સોમનાથના ઘણા તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. મોડી રાતથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો છે. સૂત્રાપાડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વેરાવળ અને ઉનામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. કોડીનારના તાલાલામાં 1/2 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે ગીરના મોટા ભાગના ખેડૂતોને નુકસાન થયું છે. અનેક જગ્યાએ મગફળીના પાથરા પલળ્યા છે. નવરાત્રીમાં વાવાઝોડા અને દિવાળી બાદ માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે 26 ઓક્ટોબરના રોજ 24 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. બોટાદ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી છે. ખેડૂતોના માથે ફરીથી ખતરો આવ્યો છે. આજે 24 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. હવામાન વિભાગે સીધી જ આગાહી જાહેર કરી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 26 ઓક્ટોબરે દરિયા કિનારાના વિસ્તારમાં 55 કિમી પ્રતિ કલાક કરતા વધુ ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારે 2 દિવસ સુધી સમુદ્રમાં કરંટ જોવા મળશે. માછીમારોને હાલમાં દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.
રાજ્યમાં શનિવારે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ચોમાસાની વિદાય બાદ સમુદ્રમાં બીજું એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે, જે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે. આ સાથે ઝડપી પવન પણ ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી છે. આગાહીને કારણે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનવાને કારણે ગુજરાત સુધી તેની અસર જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વ ભાગમાં લો પ્રેશર એરિયાની રચના થઈ છે. તે આજે રવિવાર સુધીમાં તીવ્ર બની શકે છે. શનિવારથી આ લો પ્રેશર એરિયા પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તેના કારણે આજે 26મી ઓક્ટોબરે બંગાળની ખાડીમાં એક ડિપ્રેશનની રચના થાય તેવી સંભાવના છે, જેને કારણે આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના 25 ઓક્ટોબરના બુલેટિન પ્રમાણે અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય ભાગમાં પણ એક ડિપ્રેશન છે, જેને કારણે કર્ણાટક, કોંકણ, ગોવા અને ગુજરાતમાં કેટલીક જગ્યાએ 27 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે. હાલમાં આ સિસ્ટમની આસપાસ પવનની ઝડપ 65 કિમી પ્રતિ કલાક છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 26 ઓક્ટોબરે દરિયા કિનારાના વિસ્તારમાં 55 કિમી પ્રતિ કલાક કરતા વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારે 2 દિવસ સુધી સમુદ્રમાં કરંટ જોવા મળશે. માછીમારોને હાલમાં દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 26 ઓક્ટોબરના રોજ બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી છે. વધુ વાત કરીએ તો હવામાન વિભાગની માહિતી પ્રમાણે સોમવાર અને 27 ઓક્ટોબરના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તો જે 28 ઓક્ટોબરથી વરસાદનું જોર ઓછું થતું દેખાશે. તે દિવસે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. બાકીના ભાગોમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. હવામાન નિષ્ણાત અથૈયા શેઠીએ વાવાઝોડા અંગે 25 ઓક્ટોબરે જાહેર કરેલ સંભવિત ટ્રેક મુજબ આ ડિપ્રેશન હાલ દિશા બદલીને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે. આ દિશામાં તે 36 કલાક સુધી આગળ વધશે અને 27 ઓક્ટોબરે ફરીથી ફંટાઈને ગુજરાત, મહારાષ્ટ્ર તરફની દિશા પકડી શકે છે. અથૈયા શેઠીએ આગળ વધુમાં કહ્યું કે 28 ઓક્ટોબરે તે મજબૂત થઈને ડીપ ડિપ્રેશન બનશે અને 29 ઓક્ટોબર સુધીમાં તે ગુજરાત, મહારાષ્ટ્રની ઘણી નજીક આવી જશે. 30 ઓક્ટોબરે તે દક્ષિણ ગુજરાત અને ઉત્તર કોંકણના કોઈ વિસ્તારમાં પહોંચે એવું શેટ્ટીનું અનુમાન છે. વધુમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ ખાસ જાણી લઈએ. આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ફરીથી એક માવઠાના વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે અને દક્ષિણ ભારતની અંદર ચોમાસું સક્રિય છે, જેમાં કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આવનારા 24 થી 36 કલાકમાં વધુ મજબૂત બનીને ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે, જેને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાતથી ઘણું બધું નજીક આવવાનું છે અને એના જે આઉટર ક્લાઉડ હોય છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થવાના છે, જેને કારણે 25 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 સુધી એટલે કે 7 દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે. જોકે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે. આ માવઠાની અસરને કારણે 25 તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે. 26 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને 27 તારીખથી અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, કપડવંજ અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે.
એટલે જે 25 તારીખથી જે અલગ અલગ વિસ્તારમાં માવઠાની શરૂઆત થશે એ 2 નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની અસર થવાની છે. જો કે આ માવઠું છે અમુક વિસ્તારમાં સામાન્ય હશે તો અમુક વિસ્તારમાં તીવ્ર માવઠાની અસર થશે, જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, સુરત, ડાંગ, આહવા અને બિલીમોરા જેવા વિસ્તારો છે. એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે. ત્યાં પણ પવનની ઝડપ છે એ માવઠા સમયે 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે. બીજા નંબરે જે વધારે અસર થવાની છે એ હશે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક માવઠાની અસર છે એ વધારે જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર જે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો હશે ત્યાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ અતિ ઘાટા વાદળ જોવા મળે અને સામાન્ય ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે. કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી અસર જોવા મળવાની છે, છતાં પણ કચ્છ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ અને 1-2 સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી મધ્ય ગુજરાતનું વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા અને કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને આ મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ એકદમ છૂટા છવાયા હળવાથી સામાન્ય વરસાદ પડે અને એ પણ છૂટા છવાયા વિસ્તારમાં હશે, દરેક જગ્યાએ નહીં હોય. મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારો હશે જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને વાવ, થરાદ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારમાં એકદમ વાતાવરણ ચોખ્ખું અને ખુલ્લું રહેશે, અમુક વિસ્તારમાં વાદળછાયું હશે તો એકદમ છૂટા છવાયા વિસ્તારમાં ત્યાં પણ હળવા છાંટછૂટ થઈ શકે છે. એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આની અસર છે ખૂબ ઓછી રહેશે. મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય અસર અને સૌથી વધારે તીવ્ર અસર છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારમાં જોવા મળશે. એટલે 25 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 દરમિયાન રાજ્યની અંદર આ પ્રકારનું માવઠું થવાનું છે અને માવઠા સમયે પવનની ઝડપ છે એ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે. એટલે ખાસ કરીને પવન સાથે માવઠું થવાનું છે એટલે દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવું, સાવધાન રહેવું અને ખેડૂત ભાઈઓએ ખાસ કરીને પોતાના ખેતી કામો છે એ સાચવી લેવા. ખાસ કરીને અરબ સાગરની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન એકદમ સ્ટ્રોંગ છે, જેથી કરીને 5 નવેમ્બર સુધી માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવો તેવી પણ આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે. આવા જ વધુ એવા સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.